કે પોલીસની કામગીરીને આપણે એકતરફી ના જોતા. પોલીસની જે બીજી સાઈડ છે એના પરિવારોની ચિંતા, એની શિક્ષણની ચિંતા, આપણા પતંગ ઉડાવવાના ધાબા ઉપર જઈને એનો પરિવાર એકલો હોય અને એ બંદોબસ્તમાં હોય, આપણે ફટાકડા ફોડીએ અને પોલીસના ફટાકડા બંદોબસ્તમાં હોય. એટલે પોલીસની બી વ્યથા બીજી એક બાજુ છે, એને સમજવાની. આમાં સરકાર પોલીસનો મુદ્દો નથી, પણ સારા અધિકારીઓ છે એમને સારું સ્થાન મળવું જોઈએ. અને જે લોકો માત્ર પૈસાના હેતુથી કે ફક્ત ગુનો થાય એની રાહ જોઈને બેઠેલા એવા લોકો પણ છે, પણ 10% લોકોના કારણે બાકીનું બધા બદનામ થાય. એટલે એ મુદ્દો સમજવા જેવો છે. એટલે જે પ્રયાસ છે ગૃહ ખાતાનો રોનકભાઈ, એ બિલકુલ પ્રશંસનીય છે, એમાં કોઈ બેમત નથી. જયરાજસિંહ, હું પણ માનું છું પ્રશંસનીય છે, અને એટલે જ મેં તમે બોલ્યા રોક્યા નહીં. એક વાત સત્ય છે, 10% જ ખરાબ છે, પણ એ 10% એટલા ખરાબ છે હદ સુધી કે 90% લોકોનો ત્યાગ, પરિશ્રમ અને જે પણ ઘસાયા છે નોકરીથી પણ વિશેષ, એના પર પેલા 10%નું પાપ ભારે પડે છે.